ભુજ તાલુકામાં અંદાજે 13,000 મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની પ્રક્રિયા સામે આજે ભુજ મામલતદાર કચેરી ખાતે ભુજ તાલુકાના મતદારો વતી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ આગેવાન રફીકભાઈ મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી પંચ અને SIRની કામગીરી એકતરફી અને શંકાસ્પદ હોવાનું જણાવી ગામના સરપંચ, પૂર્વ સરપંચ સહિતના નામો તેમજ એક બૂથમાં 1000 મતદારોમાંથી 260 જેટલા અને અન્ય ગામોમાં 400 થી 500 સુધીના નામો કાઢી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, તેમજ વાંધા અરજી કરનારાઓના મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ સહિતની વિગતો ખોટી હોવા છતાં તેમની અરજી કેમ સ્વીકારવામાં આવી તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો। રજૂઆત SIR સામે, ચૂંટણી પંચ સામે, જે કચ્છની અંદર આખી ગુજરાતની વાત પણ કચ્છની વાત કરું તો કચ્છમાં પણ ખાસ ભુજ, એમાં ભુજ તાલુકાની જો વાત કરીએ, ભુજ તાલુકામાં 13,000 મતદારો કમી કરવામાં આવ્યા છે। કમી કેવી રીતે? એ લોકો નોટિસ આપવામાં આવી છે કે એ લોકોના નામ તમે નોટિસ આપી છે કે ભાઈ તમારા અહીંયા તમે રહેવાસી નથી, તમે એના આધાર પુરાવા દો। ભાઈ નવાઈ ત્યારે લાગે, આટલા નામ તમે કમી કરો છો, BLO જો સર્વે કરીને જાય છે એના પછી કમી કરો છો। મારે એ નવાઈ લાગે ગામનો સરપંચ જે છે એ સરપંચ એની ઘરવાળીનું નામ નીકળવામાં આવે, 3 પૂર્વ સરપંચ એનું નામ કમી કરવામાં આવે। એટલે આ ક્યું છે? આ કઈ SIR છે? એક જ એજન્ડો ચાલી રહ્યું છે। એવું નથી કે ફક્ત એક સમાજને ટાર્ગેટ, એવું નથી। 90% મુસ્લિમ સમાજ તો 10% હિન્દુ સમાજના પણ કાઢી નાખવા પડે। કેવા જે એક્ટિવિસ્ટ વ્યક્તિઓ છે એ લોકોને પણ કાઢી નાખવામાં આવે। આ ફક્ત એક માણસોને, લોકોને હેરાન કરવાનો પ્રયાસ છે। એક બૂથમાંથી 1000ના બૂથમાંથી 260 જણા એક જ બૂથમાંથી કાઢી નાખવામાં આવતો, આ કેટલું યોગ્ય છે? આજે મામલતદારશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ। મામલતદાર કહે છે કે ભાઈ આ ગામ મારામાં નથી આવતા, આ ગામ મારામાં આવે છે। ભલે ઠીક છે, આપણા ગામમાં ઢોરી આવે છે, સુમરાસર આવે છે, કુનરી આવે છે, ધ્રંગ આવે છે, એ ગામમાંથી કેટલા નામ નીકળ્યા છે? એના રહેવાસીઓ પણ આવ્યા છે, એ લોકોના નીકળી ગયા છે નામ। એટલે ફક્ત એજન્ડો લોકોને હેરાન કરવાનો, પબ્લિકને હેરાન કરવાનો આ એક એજન્ડો ચાલી રહ્યો છે। ફક્ત કેમ માણસો હેરાન થાય? આજે આ લોકો, ગામના લોકો બિચારા સવારથી હેરાન છે। હજી મામલતદારશ્રી આવ્યા નથી, આજે 2-2.5 કલાકથી રાહ જોઈ બેઠા છે। કેમ કે એ લોકોને શું છે કે આવશું તો જવાબ દેવું પડે, જવાબ દેવો તો એ લોકોને જે છે એ પ્રમાણે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ જ્યારે અવાજ ઉપાડ્યો ત્યારે પણ કીધું, હજી કહીએ છીએ કે આ ચૂંટણી પંચ ચોર છે, કેમ કે આ લોકોને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એના બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદારશ્રીને, અને આગામી દિવસમાં જો સુધારો નહીં થાય તો આંદોલન રૂપે અમે મોટી પાયે પણ આંદોલન કરીને રજૂઆત કરશું। આપણું નામ લતીફ થાયા કેવર, ગામ નાના વનાવરા, સરપંચ છું, નાના વનાવરાનું સરપંચ છું। આપણું નામ કાઢી નાખ્યો છે ચૂંટણીમાંથી। આપણે 45 વારે ત્યાં આપણે ચૂંટણી કરી છે। હીરા મારા દફતર એ કાઢી નાખ્યા છે, આપણું નામ કાઢી છે, 2 માણસને કાઢી છાડ્યા છે। પાછો ઉચ્ચ સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે, માજી સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે, 268 નામ કાઢી નાખ્યા છે। આપણી માંગ છે કે શું કામ નીકળ્યા છે? આપણું સબૂત છે બરાબર, આપણા ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, કેમ નીકળ્યા છે? બરાબર, કોને નામ કાઢ્યા છે એ આપણે માણસ કાપે।